નમસ્કાર. આજે ફરી ગુરુવાર આપણી સેક્યુલર લોકશાહી આંદોલનની મીટિંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પણ માફ કરજો, ગુજરાતીમાં વાત કરીશું, કારણ કે આ જે વિષય છે, આમ તો ગયા ગુરુવારે જેની ચર્ચા કરી હતી ડેટા પ્રોટેક્શન, એકચ્યુઅલી ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ, એની ગયા ગુરુવારે ચર્ચા કરી હતી અને હેમંતભાઈ બહુ વિગતે આપણને સમજાવ્યું હતું. અને એનો ભાગ 2 આજે છે. જે માહિતી અધિકારનો કાયદો છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એની ઉપર આ ડેટા પ્રોટેક્શન બિલ કેવી રીતે અસર કરશે એ પણ અત્યારે બહુ ચર્ચા ચાલી રહી છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટમાં એને કારણે કેવા ફેરફારો થશે, એનો કેવો પ્રભાવ પડશે, અને બહુ ગંભીર બાબત છે. ડેટા પ્રોટેક્શન બિલ લાગે છે બહુ સાદું સીધું, એમ લાગે છે કે ઓ એ તો બહુ સરસ છે, પણ એની સામે એની જે નકારાત્મક અસરો થવાની છે, ડેટા પ્રોટેક્શનને નામે ડેટા પબ્લિક ડોમેનમાંથી અદ્રશ્ય થવાનો છે અને આપણો રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે છે એની ઉપર મોટો હુમલો થવાનો છે. એને વિશે આજે વિગતે આપણે વાત સાંભળીશું. આજના વક્તા છે પંક્તિબેન જોગ, જે બહુ જ જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને માહિતી અધિકાર પહેલનું સંચાલન કરી રહ્યા છે અને એમને ઘણા લાંબા વર્ષોનો અનુભવ છે માહિતી અધિકારના ક્ષેત્રમાં કામ કરવાનો. અને અત્યારે આખા દેશમાં માહિતી અધિકાર કાયદામાં જે સૂચનો આવી રહ્યા છે, ફેરફાર માટેના સૂચનો મંગાવવામાં આવ્યા છે. એની મુદત ગયા ગુરુવાર સુધી હતી, પણ હવે સરકારે એ મુદત વધારી છે અને આખા દેશમાં એને લઈને જાત જાતના સેમિનારો, ચર્ચાઓ, વર્કશોપ ચાલી રહ્યા છે અને બધા પોતાના સૂચનો પણ મોકલી રહ્યા છે. અમે પણ આપ સૌ પ્રેક્ષકો, દર્શકો, શ્રોતાઓ સૌને વિનંતી કરી રહ્યા છીએ કે આપ સૌ પણ આ માહિતી અધિકારના ફેરફારના કાયદામાં ફેરફાર માટે જે સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે એમાં આપ પણ આપના સૂચનો મોકલી આપો, જેથી માહિતી અધિકાર કાયદા ઉપરના હુમલાને આપણે ખાળી શકીએ. તો પંક્તિબેન જોગને વિનંતી છે આજના વિષય વિશે વિગતે વાત કરવા માટે. સૌને જિંદાબાદ. સૌને જિંદાબાદ. જેમ મીનાક્ષીબેને કીધું એમ કે આપણે આજે ડેટા પ્રોટેક્શન બિલની આપણા માહિતી અધિકાર કાયદા ઉપર શું અસર થાય છે એની વાત કરશું. ડેટા પ્રોટેક્શન બિલ ગયા ગુરુવારે જેમ વાત થઈ હતી એનાથી મુખ્ય પોઈન્ટ્સ આપણે કહીએ તો ડિજિટલ ડેટા જે સરકાર અને બીજા એજન્સી પાસે છે એને કેવી રીતે રાખવા અને એને કેવી રીતે ટ્રાન્સફર કોણ કરી શકે, ક્યારે કરી શકે, એની વ્યવસ્થાના સંદર્ભમાં કેટલાક વ્યવસ્થા ગોઠવવાના સંદર્ભમાં આ બિલ જોવામાં આવ્યું. અને એ 2 વર્ષ પહેલાં જ્યારે આવ્યું હતું ત્યારે બહુ મોટા પાયે એનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને પછી એમાં ઘણા ફેરફાર કરી અને નવું આ ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ હવે સરકાર રજૂ કરવાની છે ને અત્યારે એ સ્ટેન્ડિંગ કમિટી પાસે છે અને જેમાં દેશભરમાંથી એમાં સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. આમાં મુખ્ય વાત એ પણ છે કે સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર, એટલે એક કેન્દ્રીયકરણ પાવરનું થાય છે. ડેટા આજે પાવર છે, ઇન્ફોર્મેશન આજે બહુ જ મોટી શક્તિ છે અને સત્તા છે અને એનું ક્યાંક કેન્દ્રીકરણ ડેટા પ્રોટેક્શન ઓથોરિટી તરીકે એક જ એ ઓથોરિટી અને ઇન્સ્ટિટ્યૂટની અંદર થાય છે અને એને એક અમર્યાદ સત્તા પણ આપવામાં આવી છે, જેનો ઉપયોગ ક્યાંક સિક્રસી માટે પણ થશે, એટલે ગુપ્તતા વધારે ને વધારે જાળવવામાં અને એ પણ આપણો ડેટા પ્રોટેક્શનના નામે, એટલે આપણો ડેટા જે છે એને સંરક્ષણ મળે એવું આખું બહારથી એક એનો અંચોળો છે. એટલે લોકો પણ એવું સમજે કે આ તો આપણા સારા માટે થઈ રહ્યું છે, પણ એ ડેટા પ્રોટેક્શન ઓથોરિટી જે છે એ ઓથોરિટીને બહુ મોટી સત્તા એવી રીતે પણ આપી છે, એટલે જે ડેટા આપણા માટે ઉપયોગી છે, જે જાહેર કાર્યક્રમોને લગતો ડેટા છે, એ ડેટા પણ ડેટા પ્રોટેક્શન બિલને, ડેટા પ્રોટેક્શન ઓથોરિટીને જે સત્તા આપી છે કરોડો રૂપિયાની પેનલ્ટી નાખવાની, એ સત્તા અને એ ભયથી એ ડેટા પણ આપણને મળતો બંધ થઈ જશે. એ પણ એની એક આડઅસર છે. એની આ કાયદામાં બહુ જેને આપણે આશ્ચર્યની વાત કહી શકીએ, એ કાયદો, આ એક કાયદો આવી રહ્યો છે કે જે ડેટાના સંદર્ભમાં છે, એ સારો છે, ખરાબ છે, એની આખી વિગતો એ વાત પણ ગયા વખતે થઈ છે, પણ એક કાયદાની અંદર બીજા કાયદાને બદલી નાખે એવું હવે સરકાર કરવા જઈ રહી છે. પહેલી વખત એમને એવું ઇલેક્ટોરલ બોન્ડ, એટલે કે ચૂંટણી બોન્ડનું જે બિલ રજૂ કર્યું સંસદમાં 2018માં, જેમાં રાજકીય પક્ષોને ગુપ્ત રીતે ભંડોળ મળી શકે એવી જોગવાઈ
જોગવાઈ કરવામાં આવી. એ કાયદાની અંદર એવું કર્યું કે કંપની એક્ટ પણ બદલી નાખ્યો, આઈટી એક્ટ પણ બદલી નાખ્યો. એટલે એક કાયદાની અંદર બીજા કાયદાને બદલી નાખવાનો બહુ સાયલન્ટલી, સટલ વેમાં, એટલે ખબર પણ ના પડે એવી રીતે આ એક સ્ટાઇલ છે કામ કરવાની. સાધારણતા એ ખબર બી ના પડે કોઈને કે આરટીઆઈ કાયદાને આવી રીતે બદલાવવામાં આવી રહ્યો છે, કેમ કે બહાર તો માત્ર ડેટા પ્રોટેક્શન બિલ આ કાયદો આવી રહ્યો છે એટલી જ વાત ખબર હોય. આપણે શું આમાં ફેરફાર કરી રહ્યા છે સરકાર, અને આમાં આપણને શું અસર થવાની છે, આપણા માહિતીના અધિકારને ક્યાં એનાથી રોક લાગશે, એની વાત કરીએ. એના પહેલાં આપણે થોડુંક સમજીએ કે કોઈ પણ કાયદો પસાર થાય તો આપણી 2014ની જે પબ્લિક કન્સલ્ટેશન માટેની પોલિસી છે એ નેશનલ પોલિસી છે, અને એ પોલિસી એવું કહે છે કે કોઈ પણ નીતિ જ્યારે સરકાર બનાવે ત્યારે એ નીતિથી અસર જેમને થવાની છે, એટલે કે જનતાને, એમની સાથે એક લાર્જર કન્સલ્ટેશન કરવું જરૂરી છે. એને પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટેશન પોલિસી એવું કહેવામાં આવે છે, કે નીતિ ઘડતા પહેલાંનું એક ચર્ચા કરવા માટે અંગેની નીતિ. અને આ નીતિ મુજબ કોઈ પણ કાયદો, બિલ કે એવી પ્રકારની કોઈ બીજી નીતિ સરકાર જ્યારે લાવે ત્યારે એને તમામ ભાષા જે ભારતમાં લોકો બોલે છે, સમજે છે, એવી 22-23 જેટલી તમામ ભાષાઓમાં એને ટ્રાન્સલેટ કરી અને લોકોને સહજતાથી એ સમજાય કે આ શું બિલ છે, આ શું નીતિ છે, આ શું કાયદો આવવા જઈ રહ્યો છે, એની વાત લોકોને સમજાય એવી રીતે એને માત્ર વેબસાઇટ ઉપર મૂકવાનું નહીં, પણ એને લાર્જર કન્સલ્ટેશન, એટલે કે તમામ હિતધારકો સાથે એનું કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને આ મરજી નથી, આ નેશનલ પોલિસી છે. પણ 2014થી અત્યાર સુધી કેટલાય બધા એવા નિર્ણયો સરકારે લીધા કે જેમાં એમને ચૂંટાયેલા લોકોને પણ કન્સલ્ટ ના કર્યા. લાર્જર જનતાની તો પછીની વાત આવે છે. આમાં પણ આ કાયદામાં પણ ફરીથી એ જ સરકાર એમનું પોતાનું જે વલણ છે, સૌથી ઓછું કન્સલ્ટેશન કરવાનું અને જાતે નિર્ણય લઈ લેવાના, આ પ્રકારનું જે એક વલણ છે એને જ ફરીથી દોહરાવી રહી છે. અને આ ડેટા પ્રોટેક્શન બિલ માત્ર એ એક જ વેબસાઇટ ઉપર, MyGov જે વેબસાઇટ છે એના ઉપર જ નાખવામાં આવ્યું છે, અને એ જ વેબસાઇટ ઉપર માત્ર અંગ્રેજીમાં કે હિન્દીમાં જ આપણે એમાં આપણા કમેન્ટ, એટલે કે આપણા પ્રતિભાવ આપી શકીએ એવી રીતની બહુ સીમિત જોગવાઈ એમણે કરી છે. તો બાકી રાજ્યો, જે લોકો અંગ્રેજી અને હિન્દી ન સમજાતા હોય, તો શું એ ભારતની જનતા નથી અને એમને આ બિલમાં શું થઈ રહ્યું છે એ જાણવાનો અધિકાર નથી, અને એમને આવો પ્રતિભાવ આપવાનો અધિકાર નથી, કે એમના પ્રતિભાવની સરકારને પડી નથી એવું સરકાર કહેવા માગે છે, જ્યારે ઇંગ્લિશ અને હિન્દીમાં જ માત્ર બિલ મૂકે ત્યારે. એટલે સૌથી પહેલાં આ સવાલ આવે છે. અને કન્સલ્ટેશન કેમ નથી? આ માહિતી અધિકારનો કાયદો, જેને આ કાયદો બદલી રહ્યો છે, આ કાયદો બનતા પહેલાં સેંકડો કન્સલ્ટેશન આખા ભારતભરમાં થઈ હતા, અને એમાંથી આ કાયદો ઘડાયો હતો માહિતી અધિકારનો. એટલે આ એક સૌથી પહેલાં તો આપણે જ્યારે પણ જે પણ જગ્યાએ આપણે આ કાયદા વિશેના વિરોધની વાત કરીએ ત્યાં એ વાત પણ મૂકીએ કે ડેટા પ્રોટેક્શન બિલ તમામ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવું જોઈએ, અને એ બહોળો પ્રચાર એનો કરવો જોઈએ છાપાઓ માધ્યમો થકી, અને લોકોને વધારે ને વધારે પ્રતિભાવ આપવામાં સરળતા રહે એવી રીતે ઈમેલ આઈડી, ફોન નંબર અને બીજા માધ્યમો પણ ઊભા કરવા જોઈએ, જેથી કરીને લોકો એમાં એમના પ્રતિભાવ આપી શકે છે. હવે આપણે આવીએ કે માહિતી અધિકાર કાયદાને આની શું અસર થશે. માહિતી અધિકાર કાયદો આપણે જાણીએ છીએ કે નાગરિકને સરળતાથી માહિતી મળી રહે એના માટેનું એક આખું માળખું બનાવે છે. માહિતી કેવી રીતે માગવાની, ન મળે તો શું, આ બધી જ માહિતી અધિકાર કાયદામાં જોગવાઈઓ કરેલી છે. પણ માહિતી એટલી વિશાળ છે, કોઈ પણ કચેરીમાં આપણે એન્ટર થઈએ તો એના કોમ્પ્યુટરમાં, ત્યાંથી માંડીને એની ફાઇલમાં અને રજિસ્ટરોમાં, પહેલાંમાં કેટલી બધી માહિતીઓ હોય. એટલે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અને કાગળોના ફોર્મમાં બહુ જ અસંખ્ય પ્રકારની અને વિશાળ માહિતી આપણી પાસે છે. એ ઘણી તો 1947 પહેલાંની પણ ઘણી બધી કચેરીઓ પાસે હશે. તો આ માહિતી કઈ આપવાની, કઈ ના પાડી શકે એવી પણ જોગવાઈ ખાસ માહિતી અધિકાર કાયદામાં કરવામાં આવી હતી. અને એ જે કરવામાં આવી છે એ છે કલમ 8. અને આ એક કલમ મેં વાત કરતાં બાકી તમામ માહિતી નાગરિકને મળી શકે એવું છે. આ કલમ 8માં જે કેટલીક કન્ડિશનો મૂકી છે, એ કન્ડિશનોમાં જે માહિતી છે એ આપતા પહેલાં જાહેર માહિતી અધિકારી થોડુંક વિચારે
ના પણ પાડી શકે, કેટલાક સંજોગોમાં આવી ખાસ જોગવાઈ કરી છે. અને એ જે જોગવાઈ છે એ ખાસ આપણા સુરક્ષિતતા, દેશની સુરક્ષિતતાના સંદર્ભમાં, સાર્વભૌમકતાના સંદર્ભમાં, કોઈકની વ્યક્તિગત અંગત માહિતી, કોઈનો કોપીરાઇટ, પેટન્ટ રાઇટ, સંશોધન કરીને કોઈએ જાતે ડેવલપ કરેલા ફોર્મ્યુલા, એ પ્રકારની જે બાબતો છે એને રક્ષણ મળે એના માટેનું છે. અને કોઈકની જાન, જિંદગી જોખમમાં ના મુકાય માહિતી ડિસ્ક્લોઝ થવાથી, આ પ્રકારના એમાં માહિતી મૂકેલી છે. તો ડેટા પ્રોટેક્શન બિલ શું કહે છે? ડેટા પ્રોટેક્શન બિલ ની કલમ 30 એવું કહે છે કે આ 30ની અંદર મિસલિનિયસ એટલે જે છેલ્લું હોય છે, પરચુરણ જેને આપણે કહી શકીએ, એમાં એવું કીધેલું છે, એમને બહુ મહત્ત્વની બાબત કીધી છે, પણ એ પરચુરણની અંદર કોઈને ખબર બી ના પડે એવી રીતે. તો એ પરચુરણની અંદર એમને અમેન્ડમેન્ટ એટલે કે શેમાં બદલાવ આવશે એની વાત કરી છે. અને એમાં એવું કીધું છે કે માહિતી અધિકાર કાયદાની કલમ 81J જે છે આમાં બદલ કરવામાં આવશે. બસ આ આટલું જ વાક્ય. અને બદલ કરવામાં આવશે, એ બદલમાં એક બીજો વાક્ય કે કેવી રીતે બદલ કરવામાં આવશે. હવે આ કલમ 81J શું છે અને એને બદલ કરવાથી મારો માહિતીનો અધિકાર કેવી રીતે રૂંધાશે? તો કલમ 81J એવું કહે છે કે જાહેર માહિતી અધિકારીને એવી સત્તા આ કાયદામાં મળે છે કે, એટલે માહિતી અધિકાર કાયદામાં મળે છે કે કોઈની વ્યક્તિગત અંગત જીવનને લગતી માહિતી કે જે આપવાથી એના અંગત જીવનમાં બિનજરૂરી હસ્તક્ષેપ થાય એવું હોય તો એ માહિતી ના પાડી શકાય છે. પણ જો એ માહિતીમાં વિશાળ જાહેર હિત સમાયેલું હોય તો એ માહિતી નાગરિકને મળવી જોઈએ. એટલે કે વિશાળ જાહેર હિત ન હોય અને વ્યક્તિગત હોય, અંગત હોય, એ આપવાથી એ વ્યક્તિગત અંગત જીવનને બિનજરૂરી હસ્તક્ષેપ થશે અને નુકસાન થશે તો એવી માહિતી ના પાડી શકાય છે, એવું આ કાયદામાં કીધું છે. પણ બીજી બહુ જ મહત્ત્વની બાબત, આ કાયદો એટલો સુંદર રીતે લખ્યો છે, માહિતી અધિકારનો કાયદો, કે દરેક જે જગ્યાએ માહિતી ના પાડી શકાય છે એવું કીધું છે ત્યાં નાગરિકને પણ એક સત્તા આપી છે કે નાગરિકને બિનજરૂરી કોઈ આ કલમ લગાડીને એવી માહિતી, મહત્ત્વની કોઈ માહિતી ના પાડે. એટલે નીચે એક જેને આપણે પ્રોવિઝન કહીએ, એ પ્રોવિઝન મૂકવામાં આવ્યું છે, જોગવાઈ કહી શકાય, કે જે માહિતી આપણા ધારાસભ્ય કે સંસદ સભ્યને આપવાની હોય કે આપવાની થતી હોય કે આપી શકાતી હોય એ માહિતી દરેક નાગરિકને મળવી જોઈએ. એટલે આ કાયદાની અંદર માહિતી ના પૂરી પાડવા માટેની જે જોગવાઈ છે કલમ 81J, એનો અમર્યાદ ઉપયોગ ન થાય, એનો ખોટી રીતે ઉપયોગ ન થાય એવી આ બે જોગવાઈઓ આવી. કઈ? તો એક કે વિશાળ જાહેર હિત છે કે નહીં એ જોવાનું છે જાહેર માહિતી અધિકારીએ, અને MLA કે MPને આ માહિતી હું નકારી શકીશ, અને જો એમને પણ હું આ નકારવાનું છું તો જ હું માહિતી નાગરિકને નકારીશ. એટલે 81Jમાં ખોટી રીતે કોઈ આ તો વ્યક્તિગત થઈ એમ કરીને કોઈ માહિતી ના પાડે, આ પ્રકારનું આ રાઇડર ખાસ આ જે છેલ્લી MLA MP વાળી જોગવાઈ છે, એ જોગવાઈ જ્યારે આ કાયદો ઘડાતો હતો એના માટેની કમિટી હતી. એ કમિટીની અંદર સંદીપ પાંડે પણ હતા, અરુણા રોય પણ હતા, ઘણા બધા બીજા સામાજિક કાર્યકર્તાઓ અને લડવૈયાઓ હતા, અને સાથે સાથે કાયદાના નિષ્ણાતો પણ હતા, અને સિનિયર ઓફિસર્સ પણ હતા. એટલે ઓફિસર્સ વચ્ચે, ઓફિસર્સ વર્સિસ સામાજિક કાર્યકર્તાઓ, આવી એક લડાઈ આ કલમ 8ને લઈને ચાલી. જ્યારે આ કલમ લખાતી હતી ત્યારે ઓફિસર્સ એવું કહેતા હતા કે ના, આપણે આ રાઇડર મૂકવો પડશે, કેમ કે આ કેટલીક અગત્યની અંગત માહિતી આપણે ના આપી શકીએ. કોઈ વિક્ટિમ હશે, એ વિક્ટિમની માહિતી કોઈ માગે તો આપવાની, કેમ કે એ અંગત જીવનની છે. એટલે એવી ઘણી બાબતો સાચી હતી, પણ સામાજિક કાર્યકર્તાઓનો ડર પણ સાચો હતો કે આ વ્યક્તિગત કહીને તમામ માહિતી ના પાડશે તો, અને એ તો ગમે તે કહેશે કે દરેક માહિતી વ્યક્તિગતને લાગુ પડે છે. એટલે એ વખતે આ એક વાત મૂકી હતી નીચે કે વિશાળ જાહેર હિત એક કન્ડિશન, અને બીજું કન્ડિશન MLA અને MPને જે માહિતી તમારે આપવાની થાય કે તમે આપશો એ માહિતી તમારે નાગરિકને પણ આપવાની થાય છે. એટલે આ જોગવાઈથી દરેક નાગરિક, જ્યારે RTI કાયદો નહોતો ત્યારે માહિતી કેવી રીતે બહાર આવતી, ખાસ કરીને સેન્સિટિવ માહિતી, સંસદમાં પ્રશ્ન પૂછવાનો કે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનો, અને એ પ્રશ્નના જવાબમાં જે માહિતી આવે એ બહુ આમ સ્ફોટક અને બધાને મળે અને એમાં મળે. એટલે એવી જ રીતે ઘણી બધી ગેરરીતિઓ પહેલાં બહાર આવતી. પણ માહિતી અધિકાર કાયદો આવ્યા પછી દરેક નાગરિક જે છે એ MLA અને MP જેટલા જ માહિતીના સંદર્ભમાં એ માહિતી મેળવવા માટે સક્ષમ બન્યા. હવે આ 81Jને અમેન્ડ કરવાની વાત આપણું ડેટા પ્રોટેક્શન બિલ કરે છે. શું અમેન્ડમેન્ટ આવશે? તો વ્યક્તિગત માહિતી આપવાની થશે નહીં, એટલું રાખવામાં આવશે, જે કલમ 81Jમાં પણ છે. પણ આપણી જે આગળની વાત આવી કે વિશાળ જાહેર હિત હોય
તો આપવાની થાય અને એમએલએ અને એમપીને આપી શકાય એવી માહિતી નાગરિકને પણ મળવી જોઈએ. આ જે કન્ડિશન હતું એ આખો ફકરા જેટલું આમાં એક્સપ્લેન કરેલું છે એ આખો ફકરો કાઢી નાખવાનો અને 81J ને માત્ર એટલું જ મૂકવાનું કે વ્યક્તિગત અને અંગત જીવનની માહિતી આપી શકાશે નહીં. હવે આની અસર એ માત્ર 81J ની અસર એવી જ માહિતીની નથી થવાની કે જે માહિતી કોઈની અંગત જીવનને લગતી હોય, પણ આનું ખોટું અર્થઘટન આજે પણ થાય છે. આજે અમારી હેલ્પલાઇન ચાલે રાઇટ ટુ ઇન્ફોર્મેશનની. એ હેલ્પલાઇન ઉપર લોકો ફોન કરે અને પીઆઈઓ પણ ફોન કરતા હોય છે. નકારવાના જે કારણો છે એમાં સૌથી મોટું જે છે આ 81J સેક્શન છે. કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાયું, એને પેમેન્ટ થયું, એણે કામ કર્યું, કામ નબળું નીકળ્યું, બધું તૂટી ગયું. લોકો પૂછવા માગે છે, પૂછે છે આરટીઆઈમાં કે આ કોન્ટ્રાક્ટરને જે તમે ટેન્ડર આપ્યું એ કોણ હતા, શું હતા? કેમ કે ઘણી વખત તો કોન્ટ્રાક્ટર એક હોય અને કામ કરતી એજન્સી ત્રીજી જ હોય. એ પેટા કોન્ટ્રાક્ટો કેટલાય વચ્ચે આપેલા હોય. એટલે એ કોણ કોન્ટ્રાક્ટર હતા? એનું વચ્ચે જે ઇન્સ્પેક્શન કરવાનું હોય, સુપરવિઝન, એ એન્જિનિયરે કરેલું હોય અને એને સર્ટિફિકેટ આપે. તો એ ઇન્સ્પેક્શનના રિપોર્ટ્સ ક્યાં છે, એનું સર્ટિફિકેટ ક્યાં છે, એનું કમ્પ્લિકેશન સર્ટિફિકેટ શું છે, એને કેટલા બિલો રજૂ કર્યા, એ બિલોને પેમેન્ટ ક્યારે કરવામાં આવ્યા, કેવી રીતે કરવામાં આવ્યા, એને ધારો કે વચ્ચે કોઈ એક્સટેન્શન લીધું હોય કે આ કામ આટલા દિવસોમાં ન થાય એમ કરીને એક્સટેન્શન લાય, તો આ તમામ માહિતી જે છે એ વર્ક ફાઇલની અંદર હોય છે. વર્ક ઓર્ડરથી સ્ટાર્ટ કરીએ. હવે આમાં અત્યારે એવું કહેવાય છે કે આ કોન્ટ્રાક્ટરની લગતી માહિતી છે અને કોન્ટ્રાક્ટરની વ્યક્તિગત માહિતી છે અને વ્યક્તિગતને અને ત્રાહિતને ભેગી કરે, જે કલમ 11માં છે, અને એવું કે આ તો કોન્ટ્રાક્ટરની માહિતી છે. એ કોન્ટ્રાક્ટર એલિજિબલ હતો કે કેમ એ જાણવા માટે એનું સર્ટિફિકેટ જોવાનું હોય, કેમ કે દરેક કોન્ટ્રાક્ટરને એની એલિજિબિલિટીનું સર્ટિફિકેટ આપેલું હોય, તો એ ક્વોલિટીમાં છે કે બીમાં છે, બી કેટેગરીમાં છે, એને પણ વ્યક્તિગત ગણે. એને નોટિસ આપેલી હોય એ વ્યક્તિગત ગણે, એને પેમેન્ટ કરેલું હોય એ વ્યક્તિગત ગણે, એને એક્સટેન્શન માગેલું હોય એ વ્યક્તિગત ગણે. પણ અત્યારે શું છે, વ્યક્તિગત ગણે છે. મેક્ઝિમમ નકારવાના કિસ્સાઓ આમાં થાય છે. ઇવન માહિતી આયોગ પણ એના માટે ચિંતિત છે અને માહિતી આયોગ દરેક વખતે એમના રિપોર્ટમાં લખે છે સ્પેશિયલી કે ડિનાયલ માટેના સૌથી મોટું કારણ સેક્શન 81J છે કે જેમાં માહિતી વ્યક્તિગત એમ કરીને નાપકારવામાં આવે છે. પણ આજની તારીખમાં જ્યારે નકારવામાં આવે ત્યારે નાગરિક પ્રથમ અપીલ કરે અને પ્રથમ અપીલમાં એના પડખે ઊભું રહે આ જ કલમ 81J અને એની પ્રોવિઝન કે ભાઈ આમાં તો વિશાળ જાહેર હિત છે. હવે જ્યારે વિશાળ જાહેર હિત એટલે જેમાં પબ્લિકના પૈસા ખર્ચાયેલા છે, જેમાં તમારું મારું કામ છે, જેમાં લોકોની અવર જવર થવાની છે, એ રોડ ઉપર એ બ્રિજ લોકો માટે વપરાવાનો છે, એ પૈસા જે છે એ પબ્લિક ફંડમાંથી પેમેન્ટ કરેલું છે, આ બધા વિશાળ જાહેર હિતના કિસ્સાઓ છે. દાખલા તરીકે અત્યારે આ મોરબી પુલ તૂટ્યું છે તો એની જે વિગતો છે એ વિગતો તમામ ડિસ્ક્લોઝ કરવી જ પડે, કેમ કે એની વિગત અંગત પણ હોય તો પણ ડિસ્ક્લોઝ કરવી પડે, કેમ કે એમાં વિશાળ જાહેર હિત સમાયેલું છે. એટલે આ પ્રોવિઝન જે છે એના માટે થઈને અમે પ્રથમ અપીલમાં જઈ અને પ્રથમ અપીલ સત્તાધિકારી પાસે એમાં લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ છે એ કહી શકતા હતા. અને લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ જે કિસ્સામાં હોય એવા તમામ કિસ્સામાં અને મેક્ઝિમમ એવા કિસ્સામાં પછી પ્રથમ અપીલ સ્ટેજમાં માહિતી મળી શકતી હતી કે સેકન્ડ અપીલ સ્ટેજમાં પણ મળી શકતી હતી. એમાં એમએલએ અને એમપીને માહિતી નકારવામાં આવશે એવું પણ પૂછીએ ત્યારે પણ એ આવતું હતું કે કોઈ પણ પીઆઈઓ ખોટી રીતે તો એવું કહી નથી શકવાના, ના એમએલએ પૂછે તો પણ આવું માહિતી નથી આપવાનું કે આ કોન્ટ્રાક્ટરને કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા, એવું તો એ કહે નહીં. એટલે એ માહિતી એને આપવાની થતી હતી. એટલે કલમ 81Jનો ખોટો ઉપયોગ આજે પણ થાય છે, પણ એને એક આપણને ચેલેન્જ કરવા માટેનું પ્રોવિઝન 81Jની અંદર જ હતું માટે ચેલેન્જ કરી શકતા હતા. પણ અત્યારે જો કાયદો જ બદલાવીને એમ કહેવામાં આવશે કે વ્યક્તિગત માહિતી આપી શકાશે નહીં, તો ફાઇટ કેવી રીતે કરશું આગળ? અને આમાં કઈ માહિતી જતી રહેશે? અમે એક થોડુંક અભ્યાસ કરતા હતા કે આજની તારીખમાં જો હું 100 એપ્લિકેશન્સ લઉં, કોઈ પણ રેન્ડમ લોકો અરજીઓ કરે છે અને એને જોઉં કે એને આ અસર કેવી રીતે થશે, તો આજે અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત સરકાર 3,42,00,000 લોકોને સસ્તા ભાવે અનાજ આપે છે. હું એમ પૂછું કે ફલાણા દુકાનવાળો જે છે એ દુકાનવાળા પાસે કેટલા કાર્ડ છે, એ કોણ છે, અંત્યોદયના કેટલા છે, અને અગ્રતાક્રમ ધરાવતા કેટલા છે,
તો આજની તારીખમાં કેમ કે અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત કાયદાની અંદર જ ટ્રાન્સપરન્સી માટેની એક જોગવાઈ કરેલી છે કે તમામ માહિતી તમારે ડિસ્ક્લોઝ કરવાની રહે. એટલે આજે આપણને ટ્રાન્સપરન્સી પોર્ટલ ઉપર હું જોઈ શકું છું કે ફલાણા દુકાન, એ દુકાનમાંથી કેટલો સ્ટોક નીકળ્યો છે, એ કોને મળ્યો છે, એને મળ્યો કે નહીં, એનું બિલ એના નામનું જનરેટ થયું છે કે નહીં, કયા ટાઈમે જનરેટ થયું છે, એને બાયોમેટ્રિકથી આપ્યું છે કે કેવી રીતે આપ્યું છે, આ ડેટા આપણને જોઈ શકાય છે. આ માહિતી હવેથી એ ડિજિટલ ડેટા પ્રોટેક્શનમાં વ્યક્તિગત ગણાશે. એટલે દુકાનવાળાએ કેટલાને આપ્યું એ જ નહીં ખબર પડે તો ક્રોસ ચેક કેવી રીતે થશે, એમાંથી કમ્પ્લેનો કેવી રીતે થશે, અને એ શેના નામની તે થશે કે તમારી માહિતી અમે પ્રોટેક્ટ કરીએ છીએ. હવે દુકાનવાળા જે માહિતી જે અનાજ આપે છે એમાં કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે એ તો આપણે જાણીએ છીએ. અને એ કેમાંથી ખબર પડે છે, જ્યારે એને કેટલું મળ્યું છે એ ખબર પડે, એને કેટલું ડિસ્ટ્રીબ્યુટ કરવું એ ખબર પડે. એને એક અર્થમાં આપણે સોશિયલ ઓડિટ કહી શકીએ, સામાજિક અંકેક્ષણ. આ જે સોશિયલ ઓડિટ લોકો કરતા થયા છે કેમ કે લોકોને માહિતી મળી રહી છે, અને એ મળવા માટે આ કાયદાઓની અંદર કરેલી જોગવાઈઓ છે માટે મળી રહી છે. બાકી સરકારને ઈચ્છા છે માટે મળતી નથી. નરેગાનો કાયદો 2006માં આવ્યો. નરેગા આજની તારીખમાં પણ સૌથી મોટી એવી યોજના કે એવો પ્રોગ્રામ છે કે જે 60,000 કરોડ જેટલું બજેટ વર્ષમાં ખર્ચે છે. તો એના ઉપર આજે આપણે નરેગા ટ્રાન્સપરન્સી પોર્ટલ છે તો એના ઉપર આપણે જોઈ શકીએ કે અહીંથી કચ્છમાં કોઈ ગામમાં કેટલી રોજી અપાઈ એ જોવું હોય તો પણ હું જોઈ શકું, અને છત્તીસગઢની અંદર કોઈ ગામડાની અંદર કોને કેટલી રોજી મળી છે ગયા વર્ષે એ મારે જોવી હોય તો પણ આપણે જોઈ શકીએ. એને પેમેન્ટ કયા તારીખે થયું ત્યાં સુધી આપણે જોઈ શકીએ. હવે આ નરેગાનો જે ડેટા છે એ કલમ 8181Jમાં આવેલા ફેરફાર પછી અને ડેટા પ્રોટેક્શન બિલ જો સક્સેસફુલી આ ફેરફાર કરી શકશે તો કમનસીબે આપણને નરેગામાં શું ચાલી રહ્યું છે એનો ડેટા નહીં મળે અને નહીં મળી શકે એવું બને. આ જ આપણે પેન્શનની યોજનામાં જોઈ શકીએ. આજે પેન્શનમાં હું કોઈ પણ ગામમાં જઉં અને કોઈ એમ કે પેન્શન મળતું નથી તો NSAP પોર્ટલ ઉપર જઈ અને ટ્રેક કરી શકાય છે. અને આ કેમ થાય છે? કેમ કે કલમ 4(1) RTI કાયદાને જે છે એમાં આ બધી માહિતી જેમાં પૈસા ખર્ચાય છે એ કોના માટે ખર્ચાયા, કેવી રીતે ખર્ચાયા, કોને પરમિશન્સ આપવામાં આવ્યા, આ બધી માહિતી સામેથી ચાલીને જાહેર કરવાની કેટેગરીમાં છે. એટલે કાયદાએ કમ્પલ્શન કર્યું છે માટે સરકારે આ પોર્ટલ્સ બનાવ્યા છે. એમાં ગ્રામ સ્વરાજ પોર્ટલ છે જેમાં પંચાયતનો હિસાબ આપણે જોઈ શકીએ. GPDPનું પોર્ટલ છે જેમાં આપણે પંચાયતમાં ડાયરેક્ટલી જે નાણાં પંચના પૈસા આવે છે એ પૈસા ક્યાં ખર્ચાય છે એ આપણે જોઈ શકીએ. ગ્રામ સંવાદ કરીને એપ બનાવ્યું છે જેમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના, દીનદયાળ ઉપાધ્યાય જે આજીવિકા માટેની લાઇવલીહુડ મિશન છે, નરેગાની વિગતો છે, આ બધી જોઈ શકીએ છીએ. બેઝિક માહિતી આપણને આ કલમ 4 માહિતી અધિકાર કાયદો છે માટે મળે છે. એમાં ઘણી બધી વ્યક્તિગત એટલે કે જેને હક મળ્યો છે, આપણે સરકારી ભાષામાં કહીએ તો લાભ મળ્યો છે એ લાભાર્થી કહે છે, આપણે હકદારો કહીએ એ લાભાર્થી નથી. તો એ જે હકદારો છે એમને મળ્યું છે કે કેમ, આ ક્રોસ ચેક કરવા માટે આ ડેટા ખૂબ જ અગત્યનો છે. પણ આ ડેટા પ્રોટેક્શનના નામે અને પ્રાઇવસીના નામે આ તમામ માહિતી ગાયબ કરી દેવામાં આવશે. પછી એ ઉજ્જવલા યોજનામાં કોને ગેસ સિલિન્ડર મળ્યો એની વાત હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી ફરીથી કરોડો રૂપિયાનો એમાં ગફલો થયો છે એવું તમામને શંકા છે. તો એની બેનિફિશરીની યાદી હોય કે એની વિગતો હોય કે પેમેન્ટ કે થયેલીની વિગતો હોય કે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સરકાર જે કહે છે કે અમે આટલા હજાર લોકોને આ વસ્તુઓ આપી અને આ જે વાત કરે છે વેલફેર સ્કીમ્સને આપવાની એની વિગતો હોય, આ તમામ વિગતો RTI ના પહોંચતી અને નાગરિકોના પહોંચતી દૂર જઈ શકે. આજે મેક્ઝિમમ માહિતી અધિકારનો કાયદો ભારતમાં જ નહીં પણ એશિયામાં, નેપાળ, બાંગ્લાદેશના આપણા આજુબાજુના દેશોમાં પણ આ જે વપરાય છે, સામાન્ય લોકો જે માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરે છે એ એના રોજીરોટીને લગતું, એની સ્કોલરશિપને લગતું, એના પેન્શનને લગતું, એના રાશનને લગતી માહિતી અને એના વિકાસ કામોને અને સામાન્ય બાબતો જે એમના જીવનને અસર કરે છે એવી રીતની જ માહિતી વધારે છે. સામાન્ય લોકોને બહુ જ જે સંશોધન માટે જેવી માહિતીની જરૂર પડે એવી માહિતીની જરૂર એમને બહુ ઓછી પડતી હોય છે. એટલે સામાન્ય લોકો માટે આ કાયદાનો મતલબ જે હતો એ આ કાયદાનો આખો મતલબ આમાં મારી નાખવાનો આ હેતુ છે. અને આ કેમ થઈ રહ્યું છે? કેમ કે મોમેન્ટ મને ખબર પડે કે મારા ગામની અંદર ગયા વર્ષે નરેગાના 25 લાખ રૂપિયા આવ્યા અને ખર્ચાયા અને આ જગ્યાએ ખર્ચાયા તો હું જાતે જઈને ક્રોસ ચેક કરું છું.
અને પછી હું એની ફરિયાદ કરું છું અને એ ફરિયાદમાં કૌભાંડ બહાર પણ આવે છે અને એમાં ક્યાંક ને ક્યાંક એક થોડા અંશે ટકે પણ એમને એક્શન લેવી પડે છે અને આજે કેટલાય બધા અધિકારીઓ ઉપર એવી રીતે એક્શન લેવાય છે. જોકે જે બહુ મોટા પાયે ભ્રષ્ટાચારમાં હોય એ છૂટી પણ જાય છે, પણ જે નીચે સામાન્ય રીતે થોડાક પણ રીતે એક્શન લેવી પડે એવી ફરજ એક સરકાર ઉપર ઊભી થતી હોય છે. એટલે જ્યાં પણ હિતો જેમના જોખમાય છે એ લોકો તો ઈચ્છે કે આ કોઈ પણ માહિતી કોઈને મળે નહીં અને નાગરિકો એવું ધારીને ચાલે કે સબ ઠીક ચલ રહા હૈ, બધું સરખું છે અને સરકાર કરે છે માટે તો મને ના ખબર પડી પણ મળી જશે બધાને. પ્રધાનમંત્રી આવાસ યોજના મળી જશે, બધાને સ્વચ્છતા અંતર્ગત પેલો ટોયલેટ મળ્યા જશે, એવું આપણે ધારીને ચાલવું એવું સરકાર કહે છે. તમારે પ્રશ્નો પૂછવાની કે કેટલાને મળ્યું એ મને કહેજો, કેવી રીતે એ મને લિસ્ટ આપજો, આવું સરકારને પૂછવાની જ જરૂર નથી, એવું એક રીતે સરકાર આપણને કહેવા જઈ રહી છે. એટલે આ કાયદાથી માહિતી અધિકાર કાયદાનો આખો જ હાર્દ છે. આ કાયદો નાગરિકના મૂળભૂત અધિકારનું એક્સટેન્શન છે. કલમ 19માં આપણને અભિવ્યક્તિનો અધિકાર અને સ્વાતંત્ર્ય જે મળ્યું છે એ માહિતી મને મળે એમાંથી મારી અભિવ્યક્તિ એ ખરેખર અર્થપૂર્ણ રીતે જે લોકશાહીની અંદર જરૂરી છે, નાગરિકોને પાસેથી અપેક્ષિત છે એ થાય. પણ મને માહિતીથી જ કટ ઓફ કરવામાં આવે તો અભિવ્યક્તિ શું કરવાનું હતું? એટલે આ આખું ફંડામેન્ટલ રાઇટ્સ જે આપણને મળ્યા છે એના ઉપર જ આખો ઘાલો છે જ્યારે માહિતી અધિકાર કાયદાને સીમિત કરવામાં આવે છે ત્યારે. આની બીજી અસર જે થશે એ ડિસ્ક્લોઝર્સ ઉપર થશે. મેં પહેલાં કીધું એમ કે ડિસ્ક્લોઝર્સની અંદર 17 બાબતો આપેલી છે કે જે નાગરિક માગે કે ન માગે દરેક કચેરી, ગામની પંચાયતથી માંડીને મુખ્યમંત્રીશ્રીની કચેરી કે વડાપ્રધાનશ્રીની કચેરી ત્યાં સુધી એમને આ 17 બાબતો જે છે એ જાહેર કરવાની છે. અને એ 17 બાબતોમાં એ કચેરીનું કામકાજ, નિર્ણય લેવાની પ્રક્રિયા, અધિકારીઓ કોણ છે, એમની સત્તા શું છે, એમની ફરજ શું છે અને એમાં સૌથી મોટા અધિકારીથી માંડીને નીચે ટાઈપિસ્ટ કે પટાવાળા હોય ત્યાં સુધી આવે અને દરેકની સત્તા, દરેકની ફરજ, એ સત્તામાં પાછી નાણાકીય સત્તા, વહીવટી સત્તા, એટલે બધી કેવી રીતે કોણ નિર્ણય લે છે, કઈ બાબત કેટલા દિવસોમાં નક્કી કરવાની છે, નિર્ણય લેવા માટે કયા કયા નિયમોનો આધાર લેવામાં આવે છે, GR, સર્ક્યુલર, એ કચેરીને બજેટ કેટલું મળ્યું છે, એ બજેટ કયા પ્રોગ્રામોમાં ખર્ચ કરવામાં આવ્યું છે, એ પ્રોગ્રામ થકી કેટલા લોકોને લાભ કે હક મળ્યો છે, આ કચેરી તરફથી કોઈ પરવાના, ઓથોરાઇઝેશન, પરવાનગીઓ, લીઝ જેવા આપવામાં આવ્યા હોય તો એ કોને આપવામાં આવ્યા છે, કોઈને સબસિડી આપવામાં આવી છે, પછી ઇન્ડસ્ટ્રીને આપી હોય કે કોઈ વ્યક્તિને આપી હોય તો એ કોને આપવામાં આવી છે, આવી તમામ માહિતી. કર્મચારીઓને પગાર કેટલો મળે છે, એમને બીજું કયા ભથ્થા મળે છે, આ તમામ માહિતી સામેથી ચાલીને જાહેર કરવાની છે. એટલે કે નાગરિકો આ દેશના માલિક છે, આ માહિતીના પણ માલિક છે, કચેરીઓના પણ માલિક છે. તો માલિકે દરેક વસ્તુમાં માહિતી માગ કરવી ન પડે અને કરવી ના જ પડવી જોઈએ. એટલે આ કાયદાનો ભાવાર્થ એ હતો કે 80%, 90% મેક્ઝિમમ ઇન્ફોર્મેશન તમે ડિસ્ક્લોઝ કરો અને એ કાયદાએ ફરજિયાત કર્યું. આ ડિસ્ક્લોઝ કર્યા પછી પણ કોઈને માહિતી જોઈતી હોય તો જ એ RTIની અરજી કરે. હવે આ ડિસ્ક્લોઝર્સની અંદર જ્યાં કોને પરવાના આપ્યા તો નામ આવશે, લીઝ કોને આપ્યા છે, રેતની હોય, માટી કાઢવાના હોય, લાઇમસ્ટોનના હોય, કોરીના હોય, એ સબસિડી કોને મળી છે, એમાં મોટી ઇન્ડસ્ટ્રી પણ હોઈ શકે જેને સબસિડી મળી છે, રાહતો મળી છે, એ બધી એમાં નામ તો આવશે એમના. જે પણ પ્રોગ્રામ્સ ચલાવ્યા એ પ્રોગ્રામની અંદર કોણે કોણે લાભ લીધો એવું કહીએ તો એમાં પણ આવશે. જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની સત્તા, એમને મળતું પગાર, એમાં એમના નામ આવશે. જે જગ્યાએ નામ આવશે એ જગ્યાએ પર્સનલ ડેટાની તમે એ ડેફિનેશન જુઓ ને ડેટા પ્રોટેક્શનમાં એટલી વિશાળ કરી છે કે દરેક વસ્તુ સરકારમાં જે છે એ કોઈ એબ્સ્ટ્રેક્ટને લગતી નથી. સરકારની કચેરીમાં ચંદ્રને લગતી માહિતી મામલતદાર કચેરીમાં ના પડેલી હોય, એ ત્યાંના નાગરિકોને લગતી જ હોય અને એ કોઈકની 7-12ની ઉતારાની હોય કે ત્યાંના જે પણ તાલુકાના રહેવાસીઓ હોય, નાગરિકો હોય એને લગતી જ હોય. એટલે એ પર્સનલના નામે તમામ આ માહિતી જો ના પાડે તો એ ખોટી એન્ટ્રી થઈ છે મારી જમીનની અંદર અને મને એની નોટિસ પણ ના મળી વારસ હોવા છતાં એ જમીન કોકને આપી દીધી, તેને પહેલાંને વેચી નાખી, આ બધી માહિતી મારા હાથ બહાર જતી રહેશે. આજની તારીખમાં તો એ મને મળે છે, હું 5 રૂપિયા લેખે પૈસા આપું તો મને એનો દસ્તાવેજ મળે છે. એ દસ્તાવેજની અંદર કોને જમીન અપાઈ એ મને ખબર પડે છે અને એ એન્ટ્રીની વિગતો પણ હું કાઢી શકું છું કે કેવી રીતે આ જમીન એના નામે થઈ, એમાં 135 દીની નોટિસ નીકળી કે નથી નીકળી. તો આ બધી માહિતીમાં વ્યક્તિઓ તો આવે જ છે. તો એ પર્સનલ ડેટાના નામે આ તમામ માહિતી જાહેર માહિતી અધિકારી બહુ આસાનીથી ના પાડી શકશે અને એને જાણે સત્તા આપી આ કાયદાએ કે તમે આ ના પાડી શકો છો હવે. અને પછી એક બીજો ભય પણ જાહેર માહિતી અધિકારી ઉપર નાખ્યો. ડેટા પ્રોટેક્શન બિલ એક જગ્યાએ એવું કહે છે
કે પર્સનલ ડેટા અપાય તો જે આપનાર છે ને એના ઉપર પેનલ્ટી પણ થઈ શકે. એટલે હું જાહેર માહિતી અધિકારી હોઉં, તમે મને પૂછો છો કે ફલાણી ઇન્ડસ્ટ્રીને કેટલું સબસિડી કર રાહત આપવામાં આવી છે, સ્થાનિક લોકો 80% તમે કામ આપો તો ઇન્ડસ્ટ્રીને એક સબસિડી મળે કે ભાઈ કરમાં તમને આટલું રાહત મળશે, તમે સ્થાનિક 80%ને સ્થાનિકને રોજગારી આપો. હવે હું પૂછું છું તો મને એ માહિતી ઇન્ડસ્ટ્રીની તો ગમે જ નહીં કે એ માહિતી આપે. હવે હું પીઆઈઓ હોઉં ધારો કે, અને મને એવું લાગે છે કે આમાં તો માહિતી આપવા જેવી છે, કેમ કે આપણે એમને આટલું બધી રાહત આપી છે તો 80% લોકોને રોજગારી મળી કે નહીં, કેટલી રાહત આપી તો હું આપું. તો સામે મારા સર ઉપર માથા ઉપર તલવાર લટકતી હોય કે ડેટા પ્રોટેક્શન બિલમાં ફરિયાદ થાય અને મને કરોડો રૂપિયાની પેનલ્ટી નાખે તો, એ વ્યક્તિગત ડેટા ગણાય તો કયા જાહેર માહિતી અધિકારી માહિતી આપવા માટે તૈયાર થશે અને માહિતી આપશે, એ આપી શકશે? આ માહિતી અધિકાર કાયદાને ન બદલતા પણ કાયદાને સીધો જો બુઠ્ઠો કરવા માટે આખું આ કાવતરું જેવું કરવામાં આવ્યું છે. માહિતી અધિકાર કાયદામાં સીધો ફેરફાર લાવવા માટે જો અલગથી એમેન્ડમેન્ટ બિલ મૂકે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન અમેન્ડમેન્ટ બિલ, તો આખા દેશભરમાં હાહો થાય. કેમ કે એનું નામ આરટીઆઈ અમેન્ડમેન્ટ બિલ હોય ને, આરટીઆઈ સુધારા બિલ હોય, બધાને ખબર પડે કે આરટીઆઈમાં સુધારો આવી રહ્યો છે. આમાં તો પેલા આપણે કેરમમાં એક ઉપર આમ મારીએ અને એક બીજાને અડે ને બીજી ત્રીજાને અડે અને ત્રીજી ચોથાને અડીને ચોથી પડે, એવી રીતે આ કાયદાની અંતર્ગત માહિતી અધિકાર કાયદાને એમણે એવી રીતે બદલાવ લાવવાની કોશિશ કરી છે કે આરટીઆઈ કાયદાનો કોઈ મતલબ જ ના રહે. દરેક માહિતી આપતી વખતે જાહેર માહિતી અધિકારીને મનમાં ડર બેસે કે આ માહિતી વ્યક્તિગત હોય અને પેલો વ્યક્તિ આવી અને મને જો મારી ફરિયાદ કરે તો મારા ઉપર તો કોઈ પેનલ્ટી ના થાય ને, મને કોણ પ્રોટેક્શન આપશે? એટલે આવું એક કાયદામાં બીજા કાયદાને નલિફાઈ કરીને આખું મૂકવાની જે વાત છે, અને એ આપણા સરકારનું માહિતી અધિકાર કાયદો જે આવ્યો છે એ સરકાર ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ટ્રાન્સપરન્સી માટે કમિટમેન્ટ આપી ચૂકી છે. એવું નથી કે એમના મનમાં એક બહુ જ સરસ વાત આવી કે હવે આપણે આરટીઆઈ કાયદો કરવો એટલે કરી નાખ્યો. આરટીઆઈ કાયદો એક તો જસ્ટિસ ભગવતી જેવા પ્રોગ્રેસિવ જજે ઇન્ફોર્મ્ડ સિટીઝન્સ હોવા જોઈએ એવું વખત કીધું હતું, અને એવું કીધું હતું કે આ તો જરૂરિયાત છે લોકશાહીની કે નાગરિકો ઇન્ફોર્મ્ડ હોય, માહિતગાર હોય તો જ એ કરી શકે, તો જ એ પાર્ટિસિપેટ કરશે. બીજી બાજુ અરુણા રોયના નેતાગીરીમાં કે એમના લીડરશિપમાં આખી દેશભર ચળવળ ચાલી કે જેમણે માહિતી અધિકાર કાયદાની અને ટ્રાન્સપરન્સીની અને એકાઉન્ટેબિલિટીની માગણી કરી. જે ચળવળથી સરકારને ફરજ પડી કે આ કાયદા ઉપર બહુ સિરિયસલી વિચારે અને સેન્ટ્રલ કાયદો આવે ને. તો અલગ અલગ રાજ્યોમાં ક્યાંક કાયદો હતો, જેમ ગોવામાં આવ્યો હતો 1997માં, એવી રીતે. તો આ એક બીજું. અને ત્રીજું, ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે જ્યારે વર્લ્ડ બેંક પાસેથી લોન લઈએ છીએ, વર્લ્ડ બેંક ટ્રાન્સપરન્સી પોલિસી ફરજિયાત કરે છે અને તમામ આપણા લોનના ડોક્યુમેન્ટ પણ એમના વેબસાઇટ ઉપર મૂકેલા હોય અને દરેક વસ્તુમાં નીચે લખેલું હોય કે વી બિલીવ ઇન ટ્રાન્સપરન્સી પોલિસીના તમામ નાગરિકોને મળવું જોઈએ. એટલે કેટલાક ઇન્ટરનેશનલ લેવલના જે કમ્પલ્શન કહેવાય કે ટ્રાન્સપરન્સીમાં ગુડ ગવર્નન્સ આ બધું તમારે કરવું પડે, બોલવું પડે, તો એવા કમ્પલ્શનના નેજા હેઠળ પણ આ કાયદો આવેલો છે, આ કમ્પલ્શનથી પણ. તો આ કાયદાને આવી રીતે બદલી નાખીને એ ટ્રાન્સપરન્સીથી ફરીથી સિક્રસી તરફ સરકાર જવા માંગે છે, અને એ આને ઇન્ટરનેશનલ લેવલે પણ અસર કરશે ભારતના છાપને. સરકાર જ્યારે 2014માં જે સરકાર આવી, અત્યારે પણ એ જ છે, એ સરકારે પહેલું જ જ્યારે માહિતી અધિકારનું કન્વેન્શન આવ્યું હતું, એ કન્વેન્શનમાં એવું કીધું હતું કે અમારી સરકાર જે છે ટ્રાન્સપરન્સી માટે વરેલી રહેશે, તમામ ઇન્ફોર્મેશન લોકોને સામેથી મળે એવો પ્રયત્ન કરશે, ડિજિટલ ઇન્ડિયાના કેમ્પેઇનના નેજા હેઠળ તમામ ડેટા જે છે ડિજિટાઇઝ કરશે, લોકોને આંગળીના ટેરવે ઇન્ફોર્મેશન મળી રહેશે, એવા પ્રકારની અમારી કમિટમેન્ટ છે. આ કમિટમેન્ટ એ આરટીઆઈ કાયદા માટે બોલ્યા હતા, અને એ ટ્રેનિંગમાં પણ વાપરવામાં આવે છે કે આ પ્રાઇમ મિનિસ્ટરે આ કમિટમેન્ટ આપી છે કે ટ્રાન્સપરન્સી વિલ બી માય ફર્સ્ટ ચોઇસ, અને એ લોકોને મળશે. તો અત્યારે આ શું કરવા જઈ રહ્યા છે? આજે જે લોકો પણ જુએ છે એ, અને આ માધ્યમો થકી હું બધાને કહેવા માગું છું કે આપણે તમામે આ કાયદાનો જે ફેરફાર થવા જઈ રહ્યો છે, કલમ 4 એટલે કે ડિસ્ક્લોઝર્સ જે થતા હતા એને પણ અસર થશે, અને જે કલમ 8માં વ્યક્તિગત માહિતીના નેજા હેઠળ માહિતી ન મળે એવા પ્રકારના ફેરફારનો વિરોધ કરવો જોઈએ. ઘણા લેટર્સ અને દબાણ પછી સરકારે 17મીની ડેટ હવે 2 જાન્યુઆરી સુધી કરી છે. www.mygov.in
ફરીથી બોલું www.mygov.in આ વેબસાઇટ ઉપર જઈએ એટલે એક પટ્ટી આમ ફરે છે ડેટા પ્રોટેક્શન બિલ 2022 એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે એક વિન્ડો ખુલે છે અને એમાં તમે તમારો પ્રતિભાવ મિસેલિનિયસ એટલે કે પરચુરણ એમાં જઈ અને અમેન્ડમેન્ટ એટલે કે બદલાવ એમાં જઈ અને આપણે બે વસ્તુની હું ડિમાન્ડ કરું છું કે બધા લોકોને અપીલ કરું છું કે ડિમાન્ડ કરે. એક કે માહિતી અધિકાર કાયદામાં કોઈ પણ બદલાવ નાગરિક તરીકે અમને એ સ્વીકાર નથી અને અમે એવો કોઈ પણ બદલાવ કરવા માટે ના પાડીએ છીએ એ બહુ સ્પષ્ટપણે કહેવામાં આવે. અને બીજી એક બહુ ગંભીર બાબત આ કાયદામાં કહેલી છે એ કીધું છે કે ડેટા પ્રોટેક્શન બિલ જે છે એ બાકીના કાયદાઓ ઉપર ઓવરરાઇડિંગ ઇફેક્ટ ધરાવશે. એટલે કે સર્વોપરિતા ડેટા પ્રોટેક્શન કાયદાની હશે. એટલે આરટીઆઈ કાયદામાં કંઈક આપવાની વાત કરી હશે, અન્ન સુરક્ષા કાયદામાં ટ્રાન્સપરન્સીની વાત કરી હશે, નરેગાના કાયદામાં આ વસ્તુ સોશિયલ ઓડિટના સંદર્ભમાં વેબસાઇટ ઉપર મૂકવા માટેની વાત કરી હશે, તો એ તમામ ઉપર સર્વોપરિતા હવે ડેટા પ્રોટેક્શનની આવશે. એટલે ડેટા પ્રોટેક્શન શું કહે છે એ જ સર્વોપરી માનવામાં આવશે. તો આપણી સેકન્ડ ડિમાન્ડ એ હશે કે ટ્રાન્સપરન્સીને સર્વોપરિતા આપવામાં આવે, ના કે ડેટા પ્રોટેક્શનને. એટલે આરટીઆઈ કાયદાની અસર બાકીના કાયદા ઉપર હોય અને એ ડેટા પ્રોટેક્શન બિલની સર્વોપરિતા ના થાય. આ બે વસ્તુઓ આપણે ડિમાન્ડ કરીએ. કંઈ પણ મુશ્કેલી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે પહેલાંમાં પણ ટેક્સ્ટમાં પણ આપણે નંબર નાખી શકીએ. અત્યારે પણ હું બોલું છું 99-240-85-000 એ માહિતી અધિકાર કાયદાની હેલ્પલાઇન છે. સવારે 11 થી 6 એના ઉપર સંપર્ક કરી અને જો આ પ્રતિભાવ મૂકવામાં કે ઓબ્જેક્શન આપણા વિરોધ દર્શાવવામાં તમને મુશ્કેલી પડે આ વેબસાઇટ ઉપર તો પણ કહી શકો છો. બીજા એક અમે આજ જ્યાં ફેસબુક લાઈવ થઈ રહી છે ત્યાં જ નીચે કમેન્ટમાં મૂકશું કે મેં જે કીધું એમ કે 2014માં વડાપ્રધાને તમામ નાગરિકોને એક બાંહેધરી આપી હતી કે હું ટ્રાન્સપરન્સી માટે છું, મારી સરકાર ટ્રાન્સપરન્સી માટે છે. તો એક વડાપ્રધાનને એક પત્ર આપણે આ યાદ દેવડાવતો તૈયાર કર્યો છે. એમાં પણ સેમ વસ્તુ છે કે આ ડેટા પ્રોટેક્શન કાયદા અંતર્ગત માહિતી અધિકાર કાયદાને બદલો નહીં અને એમાં અમનો વિરોધ છે અને માહિતી અધિકાર કાયદાની સર્વોપરિતા હોવી જોઈએ કેમ કે ટ્રાન્સપરન્સી ખૂબ અગત્યની છે. તો આ જે લોકો માય ગવર્મેન્ટ ઉપર જઈને વિરોધ દર્શાવે તો ખૂબ સરસ, પણ સાથે સાથે આ વડાપ્રધાનશ્રીને કાગળ લખવાનો છે એ પણ લખે, સિગ્નેચર કેમ્પેઇન કરે. તમે જ્યાં છો ત્યાં એક આવેદનપત્ર તમે કલેક્ટરશ્રીને આપી શકો, નાના ધરણા દેખાવ જે પણ કરી શકાય આપણે. તો આપણો વિરોધ આ કાયદાને બદલાવવા અંગેનો વિરોધ આપણે નોંધાવીએ. આ કાયદાને બચાવવાનો સમય છે. આ કાયદાએ આપણને માહિતી અધિકાર કાયદાએ આપણને ઘણું આપ્યું છે. આ જ કાયદાએ આપણને આટલા મોટા સ્કેન્ડલ્સ ઓપન કરીને આપ્યા. આ જ કાયદાએ આપણને માહિતીથી સશક્ત બનાવ્યા કે આપણે સરકારને આવું પૂછી શકીએ. તો આ કાયદાને આપણી જરૂર છે, આપણા સાથની જરૂર છે અને આ કાયદાને બચાવવા માટે આપણે આગળ આવીએ અને વહેલી તકે આપણો વિરોધ સરકારમાં નોંધાવીએ.